સમગ્ર દેશભરમાં વિઘ્નહર્તા દેવ ગણેશજીનું વાતે ગાતે આગમન થયું હતું। ત્યારે કેશોદ શહેર અને તાલુકામાં ગણેશોત્સવની ઉજવણી કરી બાપ્પાની સ્થાપના કરી હતી। વિવિધ વિસ્તારના મંડળો દ્વારા 10 દિવસ સુધી બાપ્પાની સ્થાપના કરી આસ્થાભેર પૂજા અર્ચના કરી રાત્રે ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે। આ ઉપરાંત શ્રદ્ધાળુઓએ પોતાના ઘરે પણ વિઘ્નહર્તાની સ્થાપના કરી હતી। તારીખ 7મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ ઉત્સવ તારીખ 17 સપ્ટેમ્બર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે। કેશોદ શહેર તાલુકામાં ગણેશોત્સવમાં કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કેશોદ શહેરની અંદર વિવિધ ગણેશ ઉત્સવો વિવિધ યુવક મંડળો અને વિવિધ મંડળો દ્વારા આજથી પ્રારંભ કરવામાં આવેલ છે અને 17 તારીખ આનંદ 14 સુધી દરેક વિસ્તારની અંદર ગણપતિ દાદાની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરી અને રાત્રિના મહાઆરતી અને સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। તેમજ આ વખતે કેશોદ શહેરના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વિવિધ વિસ્તારોની અંદર વિવિધ મંડળો દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે કેશોદ શહેર તાલુકાના ભાવિકો ભક્તોને નમ્ર અપીલ છે કે આપના વિસ્તારની અંદર ઉજવાતા ગણેશ ઉત્સવની અંદર તન મન ધનથી સાથ સહકાર આપી અને ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવા સહકાર આપે।